હેલો ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ ફ્રેન્ડ્સ, આજના આપણા વિડીયો લેક્ચરમાં વાત કરવાના છે એમકોમ સેમેસ્ટર 2 કોર્પોરેટ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ. એમાં યુનિટ નંબર 3 આવે છે ઇન્ફ્લેશન અકાઉન્ટ. ફુગાવાલક્ષી હિસાબી પદ્ધતિના મોટા દાખલાઓ વિશે, પાકા સરવૈયાવાળા દાખલા વિશે જોવાના છે. કંપનીનું નામ આવેલું છે એવરગ્રીન લિમિટેડ. તારીખ 1/4/2011 રોજનું પાકું સરવૈયું આપેલું છે અને 31/3/2012 રોજ પૂરા થતા વર્ષનું આવકનું પત્રક આપેલું છે. બે વસ્તુ આપેલી, એક પાકું સરવૈયું આગળ આપેલું હશે અને સૌપ્રથમ આપેલું છે આવકનું પત્રક. આવકનું પત્રકમાં વેચાણ, પછી વેચેલ માલની પડતર, કાચો નફો, ઘસારો, કાર્યકારી ખર્ચા મીન્સ કે કાર્યકારી ખર્ચાને સંચાલકીય ખર્ચા બી કહેવામાં આવે છે. પછી આપેલું છે લોનનું વ્યાજ, પછી આપેલું છે ચોખ્ખો નફો, ત્યારબાદ પાકું સરવૈયું આપેલું છે. વર્ષ દરમિયાન દેવાદારોની બાકી એક સરખી રહી છે અને સામાન્ય ભાવાંક નીચે મુજબ હતા. શરૂઆતનો ઇન્ડેક્સ કોસ્ટ આપેલો છે 200, પછી વર્ષ દરમિયાન મીન્સ કે સરેરાશ આપેલો છે 240 અને આખરમાં આપેલો છે 31/3/2012 રોજ 300. તમારે 2003ના વર્ષ માટે વર્તમાન ખરીદી શક્તિ મીન્સ કે CPP મુજબ તમારે શું બનાવવાનું છે, તો કે ફેરફાર કરી CPP મુજબ જે ફેરફાર થતા હોય ફેરફાર કરી અને હિસાબો તૈયાર કરવાના છે. મીન્સ કે હિસાબો તૈયાર કરવાના એટલે આવકનું પત્રક બનાવવાનું અને પાકું સરવૈ બનાવવાનું, પણ કઈ મેથડ મુજબ? CPP પડતર મુજબ. આ જવાબ આ રીતના આવે. હવે આનું વિગતવાર આપણે સોલ્યુશન જોઈએ. પહેલાં તમારે કોઈ બી મોટા દાખલા આવે તો તમારે સૌપ્રથમ કરવાનું ફાઇન્ડ આઉટ રોકડની આખર બાકી. તો રોકડની આખર બાકી ગોતવા માટે શું કરવાનું, તો કે પહેલાં ટાઇટલ આપવાનું રોકડની આખરની બાકી. સૌપ્રથમ તો લખવાની શરૂઆતની રોકડ. હવે શરૂઆતની રોકડ ક્યાં આપેલી હશે? ખાસ જોજો, પાકું સરવૈયું છે તમને શરૂઆતનું આપેલું છે. કેવી રીતના ખબર પડે? તો અહીંયા દાખલામાં કહી જ દીધું છે 1/4/2011 રોજ. વર્ષ ક્યારથી શરૂ થાય? 1/4, જે તે વર્ષના મુજબ ચાલુ થતું હોય. એટલે શરૂઆતની રોકડ બાકી છે અહીંયા 18,000 રૂપિયા. મેં 18,000 રૂપિયા લખ્યા. પછી પ્લસ એમાં કરવાનું વેચાણ. પ્લસ વેચાણ શું કામ કર્યું? વેચાણ કરું તો મારી પાસે પૈસા આવશે એટલે રોકડ આવે. તો વેચાણ ક્યાંથી લખી શકીએ આપણે? તો કે વેચાણ આપણે આવકના પત્રકમાં 2,25,000 છે ત્યાંથી લખવાનું. ત્યાર આફ્ટર આગળ આપેલું છે શરૂઆતનું રોકડ અને વેચાણ બંને પ્લસ કરવાનું. પછી ખરીદી, માલ સામાનની અથવા કોઈ બી ખરીદી કરી એટલે આપણી પાસેથી પૈસા જાય. ખરીદી અહીં 90,000 આપેલી છે, 90,000 બાદ કરેલા હશે. ત્યારબાદ સંચાલકીય ખર્ચ બાદ કરેલો હશે અથવા કાર્યકારી ખર્ચા બી એને કહેવાય. ઘસારો અહીંયા બાદ કરવાનો આવશે નહીં, કારણ કે ઘસારો છે નોન કેશ એક્સપેન્સ છે, બિન રોકડ ખર્ચ છે. બરાબર, આપણે માંડીવાળી એને છીએ એને માટે નોન કેશ એક્સપેન્સને બાદ કરવા નહીં. કાર્યકારી ખર્ચા 30,000 આપેલા છે. બીજું લોનનું વ્યાજ, એટલે એ રીતના બંને માઇનસ કરવાનું. હવે ખાસ જોજો, ખરીદી સંચાલન ખર્ચ મીન્સ કે કાર્યકારી ખર્ચ બાદ કરો. લોનનું વ્યાજ છે આપણે ચૂકવવું પડે એટલે પૈસા જાય એટલે બાદ કરશો એટલે તમારે રોકડની આખરની બાકી કેટલી આવી જશે? 1,15,500. બરાબર. અને સંચાલન ખર્ચ જે 30,000 બાદ કર્યા પછી જે આવી છે બાકી 1,23,000. બરાબર, એ બી રોકડની આખર બાકી કહેવાશે, પણ નાણાકીય ગણતરી માટે એક ખાસ ત્યાં લખતા મારાથી ભૂલાઈ ગયું છે. 1,23,000ની સામે નાણાકીય ગણતરી માટે કઈ બાકી લેવાની રોકડની? તો કે 1,23,000. સૌ આ ગોતાઈ ગયા પછી રોકડની આખર બાકી તમારે ગોતવાનું થાય નાણાકીય નફો અથવા નુકસાન. બંનેમાંથી કોઈ બી એક વસ્તુ આવે, મને ખબર ના હોય, આપણે બંને લખવું પડે. કેવી રીતના આવે ખાસ જોઈએ. સૌપ્રથમ તો નાણાકીય મિલકતો. નાણાકીય મિલકતો હિસ્ટોરિકલ કોસ્ટ અકાઉન્ટિંગ. બરાબર, ઐતિહાસિક પડતર પદ્ધતિ મુજબ. ઐતિહાસિક પડતર પદ્ધતિ એટલે શું? તો કે જે મુજબ હિસાબો લખાયેલા હોય, આપણે હિસાબો તૈયાર કરીએ છીએ બરાબર, એને ઐતિહાસિક પડતર પદ્ધતિ કહેવામાં આવે છે. એમાં બે વસ્તુ લેવાની, દેવાદારો અને રોકડ. દેવાદારો તમને આપેલા છે કેટલા? તો કે 27,000 આપેલા હશે. બરાબર, અને રોકડ કેટલી આપેલી છે? 1,23,000. 1,23,000 શું કામે લીધી? તો કે મારે અહીં રોકડની બાકી તો 1,15,500 આવી, પણ મેં તમને આગળ જ કીધું શું, તો કે નાણાકીય ગણતરી માટે શું, તો કે લોનના વ્યાજ પહેલાં જે આપણે આવી છે રોકડની બાકી એને ધ્યાનમાં લેવાની થશે. બરાબર, એટલે આ બંનેનો સરવાળો કરશું એટલે 1,50,000 જવાબ આવશે. અહીં 15,000 થઈ ગયું છે, 1,50,000 છે.
પછી શું કરવાનું, નાણાકીય મિલકતો ગોતાઈ ગઈ કઈ મુજબ, હિસ્ટોરિકલ. હવે કઈ મેથડ આવે, CPP, કરંટ પરચેસિંગ પાવર મેથડ મુજબ. દેવાદારો અને રોકડ, ઉપર જે બે વસ્તુ હેડ લખ્યા છે એ જ લખવાના, પણ કેવી રીતના એ થોડુંક ડિફરન્ટ છે. દેવાદારોની બાકી આપેલી છે 27,000, તમે પાકા સરવૈયામાંથી જોઈને લખી શકો, બરાબર. પછી CPP છે એટલે ગુણાકારમાં તમારે શું મીન્સ કે સામાન્ય તરીકે કે ને તો કે આખરના વર્ષ તરીકે લેવાનું હોય. આગળના વિડીયો લેક્ચરમાં બી મેં વાત કરેલી છે. 300. અને દેવાદારોની તમને જે બાકી આપેલી છે એ કેવી છે, શરૂઆતની છે. એટલે 27,000 ગુણ્યા 300 શરૂઆતની બાકી છે. શરૂઆતનું ઇન્ડેક્સ કોસ્ટ છે 200, સાદું રૂપ આવશે એટલે 40,500 આવશે. પ્લસ કરવાની રોકડની બાકી તમને શરૂઆતની આપેલી છે 18,000 ગુણ્યા 300 શરૂઆતના છે એટલે ડિવાઈડમાં ભાગાકારમાં બી 200 આવશે. શરૂઆતનું ઇન્ડેક્સ કોસ્ટ 300 લખ્યા છે એ આખરનું ઇન્ડેક્સ કોસ્ટ છે, બરાબર, ભાવાંક. પ્લસ કરવાનો વધારો ક્યાંથી આવ્યો, 1,05,000 રોકડમાં. તો કે રોકડની આપણે બાકી કેટલી મળી નાણાકીય હિસાબ માટે, તો કે 1,23,000. 1,23,000માંથી 18,000 બાદ કરશો એટલે તમને કેટલા મળી જશે, 1,05,000. આ વધારો થયો છે ડ્યુરિંગ ધી યર, વર્ષ દરમિયાન થયો છે. એટલે 300 તો કરવાના જ ગુણાકારમાં, ભાગ્યા 240 કેવી રીતના, તો કે 240 એ આ વર્ષ દરમિયાનનો ભાવાંક તરીકે લેવાનો છે. આ વધારો છે વર્ષ દરમિયાન થયો હોય. બંને ત્રણેયનો સરવાળો કરશો એટલે 1,98,000, બરાબર. પછી હિસ્ટોરિકલ કોસ્ટ અકાઉન્ટમાંની જવાબ આવ્યો 1,50,000માંથી 1,98,750 લેસ કરશો, બાદ કરશો તો તમારો તફાવત આવશે 48,750, બરાબર. આ એક નોટ કરીને રાખવાનું. સમજાણું. આ પેલા નાણાકીય મિલકતો. પછી ગોતવાનું નાણાકીય દેવા. નાણાકીય દેવા સેમ વસ્તુ, હિસ્ટોરિકલ કોસ્ટ અકાઉન્ટિંગ મેથડ મુજબ. લેણદારો એક જ છે, કેટલા, તો કે લેણદારો 52,500 અને લોન આપેલી છે બેંકની 37,500, બંનેનો સરવાળો 90,000. હિસ્ટોરિકલ થઈ ગયું. હવે CPP મુજબ શું કરવાનું, તો કે ઉપર જે બે હેડ લખ્યા એ જ લખવા પડે. લેણદારો 52,500 આપેલા છે, શરૂઆતના છે, ગુણ્યા 300 તો લેવાના, ભાગ્યા 200 મીન્સ કે શરૂનો ભાવાંક, એટલે જવાબ આવશે 78,750. પછી પ્લસ કરવાની લોન 37,500, લોનની બાકી શરૂઆતની છે એટલે 300 ભાગ્યા 200 એટલે 56,250 સરવાળો કરશો એટલે 1,35,000. હિસ્ટોરિકલ કોસ્ટમાંથી CPP મુજબ બાદ કરશો, 90,000માંથી તમારે કેટલા બાદ કરવાના, 1,35,000 બાદ કરશો, જવાબ આવશે માઇનસમાં કેટલો, તો કે 45,000. હવે નાણાકીય લાભ કે નુકસાન મીન્સ કે નાણાકીય નફો અથવા નુકસાન, તો કે ખાસ યાદ રાખજો આ બુકમાં મુજબ છે જવાબી મુજબ જ આવશે, પણ મારી ગણવાની સ્ટાઇલ થોડીક અલગ છે, બરાબર. નાણાકીય લાભ અથવા નુકસાન ગોતવું હોય તો શું કરવાનું, તો કે નાણાકીય મિલકતના તફાવતમાંથી દેવાનો તફાવત બાદ કરવાનો. મિલકતનો તફાવત આપણે કેટલો આવ્યો હતો, -48,750 માંથી બાદ કરવાના કેટલા, તો કે 45,000 માઇનસમાં જવાબ કેટલો આવશે, 3,750. માઇનસમાં જવાબ આવ્યો મીન્સ કે નાણાકીય ખોટ આવી, બરાબર. આ એક નોટ કરીને રાખવાનું. આ ગણતરી થઈ. હવે ચાલુ થાય છે જવાબ. હવે બનાવવાનું આવકનું પત્રક. આવકનું પત્રક કેવી રીતના બનાવશો, તમને આપેલું છે એ મુજબ જ બનાવવાનું, પણ કઈ મેથડ મુજબ, CPP મુજબ. CPP મુજબ બનાવવું હોય તો શું કરવાનું, તો કે વેચાણ કેટલું આપેલું છે, વેચાણ આપેલું છે 2,25,000, બરાબર, ગુણ્યા 300. તો CPP મુજબ તમને ખબર છે કે આખરનો ભાવાંક સામાન્ય તરીકે લેવાનો હોય, ભાગ્યા 240 શું કામ કર્યા, તો કે વેચાણ વર્ષ દરમિયાન થાય એટલે 240 સાદું રૂપ આપશો એટલે જે તે રકમ મળી જશે 281,250. બાદ કરવાના ખર્ચામાં આવશે પહેલું વેચેલી માલની પડતર. વેચેલી માલની પડતર એટલે શરૂ પ્લસ ખરીદી માઇનસ આખર સ્ટોક. શરૂઆતનો સ્ટોક આપેલો છે 45,000, 300 તમને ખબર છે. શરૂનો સ્ટોક એટલે શરૂઆતની બાકી હોય, ભાગ્યા 200ના 200 એમને. ખરીદી વર્ષ દરમિયાન થઈ હોય, ખરીદી આપેલી છે 90,000, 300ના 300 એમને વર્ષ દરમિયાન થઈ હોય એટલે વર્ષ દરમિયાનનો ભાવાંક સરેરાશ લેવાનો 240, જે તે જવાબ આવી જશે. માઇનસ કરો આખર સ્ટોક કેટલા, તો કે 1,15,000 આપેલો છે, ગુણ્યા 300 ભાગ્યા 240. આખર સ્ટોક કેવી રીતના, તો કે વર્ષ દરમિયાન ક્રિએટ થયો હોય, બરાબર. એટલે એ બાદ કરશો એટલે 1,61,250. એ 281,250માંથી 1,61 બાદ કરશો 250 તો તમારો જવાબ આવશે કેટલો, તો કે 1,20,000. પછી બાદ કરવાનું ઘસારો છે એ વર્ષ દરમિયાન થયો હોય, બરાબર. હવે વર્ષ દરમિયાન થયો હોય, બરાબર,
આપણે વર્ષના અંતે જ ઘસારો ગણીએ ને, પણ વર્ષના અંતવાળી મેં 300 ભાગ્યા 300 નથી લીધા, 200 શું કામ લીધા? તો કે ખાસ યાદ રાખજો, જે તમને બાકી આપેલી છે પ્લાન્ટ અને યંત્રની મિલકતમાં પાકા સરવૈયામાં શરૂઆતની બાકી છે, તો ઘસારો બી શરૂઆતની રકમ મુજબ ગણવામાં આવશે. 15,000 ગુણ્યા 300 તમને ખબર છે, શરૂઆતની બાકી આપેલી છે તો ભાગ્યા 200 કરવાના. પછી કાર્યકારી ખર્ચા, કાર્યકારી એટલે સંચાલકીય ખર્ચા 30,000 આપેલા છે, બરાબર. વર્ષ દરમિયાનથી આવે એટલે 300 ભાગ્યા 240. લોનનું વ્યાજ, લોનનું વ્યાજ ક્યારે? તો કે બધા હિસાબો તૈયાર થઈ જાય, નફો ત્યારબાદ વર્ષના અંતે ચૂકવવામાં આવે એટલે 300 ભાગ્યા 300. આ બધું ઘસારો, કાર્યકારી ખર્ચા, લોનનું વ્યાજ બાદ કરશો તો તમારો જવાબ આવશે 52,500. પછી આપણે આગળ જોયું હતું નાણાકીય નફો અથવા નુકસાન. તો આપણે નાણાકીય નફો અથવા નુકસાનની ગણતરી કરી તો નાણાકીય ખોટ આવી. કેટલી આવી? 3,750. એ અહીંથી લેસ કરી નાખવાની, બાદ કરવાની. ખોટ આવે તો બાદ કરવાની, નફો આવે તો એડ કરવાનું, મીન્સ કે પ્લસ કરવાનું. 52,500માંથી 37,50 બાદ કરશું એટલે 48,750 તમારો જવાબ આવશે. ધેર આફ્ટર તૈયાર કરવાનું પાકું સરવૈયું, બરાબર. ટાઇટલ વ્યવસ્થિત લખવાનું. 31/3/2012ના રોજ પૂરા થતા વર્ષનું પાકું સરવૈયું કઈ પદ્ધતિ મુજબ? CPP પદ્ધતિ મુજબ. મૂડી દેવા રકમ રૂપિયા, મિલકત રકમ રૂપિયા, બરાબર. તમારે ફોર્મેટ બનાવવાનું. મેં ફોર્મેટ બનાવી, મીન્સ કે આખા પાડવાનો ફોર્મેટમાં. મૂડી દેવા હવે લખવાનું. સૌ પ્રથમ પાકું સરવૈયું તમારે રકમમાં હોય એ મુજબ લખવાનું. શેર મૂડી જવાબદારી બાજુ પહેલાં લખવાની. શેર મૂડી કેટલી આપેલી છે? 1,50,000, બરાબર. કેવી બાકી છે? તો કે પાકા સરવૈયાનો શેર મૂડીની, તો કે શરૂઆતની 300 તમને ખબર છે, ભાગ્યા 200 શું કામે? શરૂઆતની બાકી છે એટલે શરૂઆતનું જેમનું તેમ. પછી બેંકની લોનની બાકી કેટલી છે? તો કે બેંકની લોન આપેલી છે 37,500, બરાબર. બેંકની લોન આપણે વ્યાજ ક્યારે ચૂકવીએ? તો કે વર્ષ પૂરું થયા બાદ, બરાબર. એટલે શું કરવાનું? 37,500 ગુણ્યા 300 ભાગ્યા 300. વર્ષ દરમિયાન થયું હોય તો 240, પણ વર્ષ દરમિયાન વર્ષના અંતે હોય, બરાબર. એટલે 300 ભાગ્યા 300 એટલે 37,500. પછી લેણદારો ક્યાં આપેલા છે? તો કે લેણદારો આપણે શરૂઆતના ઓલી ગણતરીમાં, નાણાકીય ગણતરી માટે કરી દીધા. હવે કંઈ કીધું નથી, હવાલા કીધા હોય ને, તો કે લેણદારની બાકીમાં ફેરફાર થયો છે, બરાબર, તો ફેરફાર કરવાનો. ના ફેરફાર થયો હોય ને, શરૂઆતના હોય એ જ તમારે શું માની લેવાના? અંતના. એવી રીતના બેંક લોનમાં એવું કંઈ કીધું નથી, એટલે શરૂઆતનું જે હતું એ આપણે આખરનું જ માની લીધું છે. શેર મૂડીમાં બી કંઈ ફેરફાર નથી, એટલે જેમનું તેમ એ શરૂઆતનું લેવાનું. બાકી બધી જે અસેટ અને લાયબિલિટીઝ હોય, જવાબદારીઓ અને મિલકતો, એમાં કંઈ કીધું ના હોય તો શરૂઆતનું હોય, બરાબર, એ મુજબ જ પાછું આખરનું માની લેવાનું. લેણદારો 52,500 ગુણ્યા 300 ભાગ્યા 300. પછી પ્લાન્ટ અને યંત્ર આપેલા છે. પ્લાન્ટ અને યંત્રની શરૂઆતની બાકી આપેલી છે એટલે શરૂઆતની બાકી લખવાની. પછી ઘસારો એમાંથી બાદ કરવાનો. મેં અલગ લખ્યો છે, તમે ભેગું બી લખી શકો નીચે કરીને તો સમજાય. ઘસારો આપેલો છે કેટલો? તો કે 22,500. કેવી રીતના આવ્યા? તો કે 15,000 ઘસારો. ઘસારો ક્યાંથી તમને મળશે? તો કે આવકના પત્રકમાંથી જે ઘસારો આવ્યો, બરાબર, એ જ અહીંયા લખવાનું થશે, બરાબર. એ મુજબ અહીંયા તમારે લખી નાખવાનું. એટલે 22,500 પણ લખવાને કે માઇનસમાં, એટલે બાદ કરવો પડે મિલકતમાંથી. સ્ટોક આપેલો છે. સ્ટોક છે કેવી રીતના ક્રિએટ થયો હોય? તો કે સ્ટોક છે વર્ષ દરમિયાન, ડ્યુરિંગ ધી યર ક્રિએટ થયો હોય. એટલે સ્ટોકની કિંમત આપેલી છે કેટલી? તો કે હવે જો સ્ટોકની કિંમત તમને આપેલી છે પાકા સરવૈયામાં, એ શરૂઆતની બાકી છે, પણ મારે શરૂઆતની બાકી નથી લખવાની. કઈ બાકી લખવાની છે? તો કે આખરની બાકી. આખરનો સ્ટોક આપણે કેટલો છે? તો કે 15,000 ગુણ્યા 300 ભાગ્યા 240 કરીને કેટલા આવ્યા હતા? તો કે 18,750. એ અહીંયા લખવાનું થશે. ખાસ અહીંયા એક ભૂલ ના થાય, એક છે મિલકતમાં અને એક સ્ટોકમાં. પછી દેવાદારોની બાકીમાં કોઈ ફેરફાર થતો નથી. તમને હવાલામાં કીધું છે દેવાદારો, બરાબર. એટલે જેમનું તેમ શરૂઆતના હતા એ જ આપણે આખરના માની લીધા. એટલે 27,000 ગુણ્યા 300 ભાગ્યા 300. રોકડ બેંક પાકા સરવૈયામાં આપેલી છે 18,000, પણ 18,000 લખવાની નથી. 1,15,500. 1,15,500 ક્યાંથી લખી? તો કે દાખલાની શરૂઆત જ રોકડની આખરની બાકી ગોતવાથી થઈ હતી. જે લાસ્ટ લોનનું વ્યાજ બાદ કર્યા પછી આવે 1,15,500, એ બાકી તમારે અહીંયા લખવાની, બરાબર. એ મુજબ તમારે અહીંયા લખી નાખવાનું. મિલકતનો સરવાળો કરશો એટલે કેટલો આવશે? 3,63,750, બરાબર. અહીંયા પાછળ એક વધારે થઈ ગયો છે, બરાબર.
એમાંથી તમારે શું બાદ કરી નાખવાનું તો કે શેર મૂડી, બેંક લોન અને લેણદાર બાદ કરશો એટલે તમારો જવાબ કેટલો આવશે? બરાબર, તો કે 48,750. 48,750 તફાવત દ્વારા પહેલાં ગોતી લેવાના. બરાબર, પછી તમારે ક્યાંથી સરખાવી લેવાના તો કે આવક એટલી થાય છે 48,750, તો કે હા, તો તમારો દાખલો સાચો, નકર અહીંથી ખોટો. આ ક્રોસ વેરિફિકેશન કરી લેવાનું, નકર આવક તમે લખી નાખો. બરાબર, એમને લખીને બી સરવાળો કરી શકો, પણ તફાવત ગોતો તો તમારો દાખલો સાચો છે કે નહીં એ તમને ખ્યાલ આવી જાય. થેન્ક યુ.